કે 50 વર્ષ પહેલાં મને યાદ છે કે ગામડામાં કોઈ વ્યક્તિને તકલીફ પડતી તો આખું ગામ ભેગું થઈ જતું ને એકબીજાને મદદ કરતો. શું છે બોલને, તું હારી હું જાય છે, હું બેઠો છું ને, આપણે આ બેઠા છે, તું શું કામ ઢીલો પડી ગયો છે. 40 વર્ષ પહેલાં કે 35 વર્ષ પહેલાં શું થયું ખબર છે કે જ્યારે એમ કહે ને કે ફલાણા ભાઈને આપણે મદદ કરવી છે તો પ્રશ્ન શું પૂછાવા લાગ્યો, એ ક્યાં આપણા સગા છે. આટલું ફેર પડે. 30 વર્ષ પહેલાં બીજો એક ફેરફાર મેં જોયો ગામડામાં. હું તો હજી ગામડામાં વારે ઘડી જાઉં છું, મારા મમ્મીની લોકો ત્યાં જ રહેશે, માતાની બધા, કે પૂછે ને કે ફલાણા ભાઈને આપણે મદદ કરવી છે તો એમાં એક શબ્દ ઉમેરાણો 30 વર્ષથી, એ ક્યાં આપણી નાતના છે. પહેલાં એ ક્યાં આપણા સગા છે એવું ઉમેરાતું હતું, હવે એવું ઉમેરાય છે કે એ ક્યાં આપણા નાતના છે. અને છેલ્લા 20-25 વર્ષથી ગામડામાં કોઈને તકલીફ પડે ને એમ કે એ ક્યાં આપણા ધર્મના છે, બીજા ધર્મના છે, એને શું કામ મદદ કરવી. એટલે માણસ છું એક ચેતનાથી આપણે જોડાયેલા છીએ. અમારી હોસ્પિટલમાં તો નિયમ છે, મારી હોસ્પિટલમાં તો કોઈ પણ વ્યક્તિ આવે મને એમ કહે ને કે સાહેબ મારી પાસે પૈસા નથી, દવા હું આપું, દવા તો આપીએ, પાછા જવાના પૈસા આપીએ. અને એવું હમણાં તો ઘણા કોરોના પછી તો લોકો પાસે એટલી કડકી આવી ગઈ છે કે ધંધા પાણી બધાના ભાંગી ગયા. છેલ્લે હીરાએ માર માર્યો એટલો, સૌરાષ્ટ્ર હીરા પર ડિપેન્ડન્ટ હતું સુરતના. મને એમ ખ્યાલ આવે ને કે આ માણસ વ્યાજે પૈસા લઈને આવ્યો છે તો એ પૈસા પણ હું આપી દઉં. કેટલા લીધા છે? 10,000 હાલે 10,000, તું છૂટો થઈ જા. કાલ મને કાગળિયું દેખાડી જશે કે તું છૂટો થઈ ગયો છે. બસ આ આપણે જ્યારે બધા કરી શકશું ત્યારે આપણને જીવન જીવવાની કળા હસ્તગત થઈ ગણાશે. અને આપણા જ છે, ઓળખીતા છે કે મારા જ્ઞાતિના છે, કે મારા ધર્મના છે, કે મારા તળના છે, કે મારા તળના નથી, એવું શું કામ ગણવું? ક્યાં આવા ડિફરન્સીસ આપણે કરીને બેઠા છીએ, કે આવી સરહદો બાંધીને બેસી ગયા છીએ. બધાને નથી ઓળખતા, કંઈ નહીં, એની જરૂર છે ને મદદની, કરો મદદ.